સુરતમાં પિતા વિહોણી 133 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાશે। કોયરડી સમૂહ લગ્નોત્સવમાં 20-21 ડિસેમ્બરે દીકરીઓના લગ્ન થશે। મહેશભાઈ સવાણી 133 દીકરીઓનું કન્યાદાન કરશે। સર્વ ધર્મની દીકરીઓ એક જ મંડપમાં હશે। પિતા ભાઈ વિહોણી દીકરીઓને પરિવારની હૂંફ પૂરી પાડતા મહેશ સવાણીએ આ ફરી એક ધાર્મિક કાર્ય કર્યું છે। તમામ ધર્મ મુજબ રીત રિવાજથી લગ્ન કરાવવામાં આવશે। ભવ્ય આયોજન તૈયાર છે। ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજ નેતાઓ અને મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। પીપી સવાણી ગ્રુપ દ્વારા છેલ્લા 18 વર્ષથી પિતાની છત્રછાયા વિહોણી દીકરીઓના લગ્નોત્સવ કરવામાં આવે છે। તે પૈકી 2025 કોયરડી લગ્નોત્સવની અંતર્ગત 133 દીકરીઓના કે જેમને પિતાની છત્રછાયા નથી તેવી દીકરીઓના ભવ્ય લગ્ન થનાર છે। જે પૈકી 23 દીકરીઓના લગ્ન ગારિયાધાર તાલુકાના મેકડા ગામ ખાતે સંપન્ન 2 નવેમ્બરે સંપન્ન થયા। તારીખ 20 અને તારીખ 21 55 દીકરીઓ 20 તારીખે અને 56 દીકરીઓ 21 તારીખના રોજ પ્રભુતામાં પગલાં માંડશે। આ લગ્નોત્સવની અંદર મુસ્લિમ દીકરી, ક્રિશ્ચિયન દીકરી અને હિન્દુ ધર્મની અલગ અલગ જ્ઞાતિ ધર્મની દીકરીઓ સહિત 39 જ્ઞાતિની દીકરીના લગ્ન થશે। આ લગ્નોત્સવની અંદર ગુજરાતની દીકરીઓ તો ખરી જ, સાથે સાથે મહારાષ્ટ્રની, રાજસ્થાનની, યુપીની 2 દીકરીઓ અને બિહારની 1 દીકરીનો પણ સમાવેશ છે। આ લગ્નોત્સવમાં દીકરીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના રાજશ્રી મહાનુભાવો, સનદી અધિકારીઓ અને આ લગ્નોત્સવની સાથે મારા બાપુજીના જીવન પર લખાયેલી શૈલેષભાઈ સકપરિયા લિખિત બુક આરોહણ, મારા જીવન ઉપર લખાયેલી બુક પ્રેરણામૂર્તિ જે ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા સાહેબે લખી છે, અને દીકરીઓએ મને લખેલા પત્ર કોયલડીમાં એમનો સંગ્રહ કરવામાં આવ્યો છે। 3 બુકોનું વિમોચન ગુજરાત રાજ્યમાંથી જેમને પદ્મશ્રી એવોર્ડ મેળવેલા છે એવા મહાનુભાવો 16 જેટલા પદ્મશ્રી એવોર્ડ વિનર પણ આ લગ્નોત્સવમાં પધારવાના છે। આ લગ્નોત્સવની અંદર અમે એવી બહેનોના સન્માન કરવાના છે કે જે બહેનો જે સાસુ મા કરતાં વિશેષ હોય, પોતાના ઘરમાં આવેલી વહુને પોતે વહુ ન સમજતા મા કરતાં વિશેષ જેમણે લાગણી આપી છે તેવા 18 સાસુમાં, તથા તારીખ 21ના રોજ કે જે બેને અથવા દીકરીએ પોતાના પતિના અથવા તો પોતાના પિતાના બ્રેન હેમરેજ થયા પછી તેમના જીવનમાં 7 ઓર્ગન્સ બીજા 7 લોકોની જિંદગી બચાવી શકે જેની સંમતિ આપનાર એવી બેન અથવા એવી દીકરીઓના પણ આજે દીપ પ્રાગટ્ય થશે અને એમનું સન્માન થશે।